લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ HR બ્રહ્મભટ્ટની સૂચના અને માર્ગદર્શન અનુસાર પીઆઈ GM પાવરાએ આણંદ શહેરમાં ખંભાત રેલવે લાઇન નજીક હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડની નજીક આવેલ ખુલ્લા પ્લોટ પાસે છાપો મારી એક્ટિવા મોપેડ રોડ પર લઈને ઊભેલા રોડ અજય ભુરાભાઈ જોશીને ઝડપી પાડી તેમની પાસેથી એક્ટિવાની ડિક્કીમાંથી તલાશી લેતા ડિક્કીમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં મૂકેલી દેશી હાથ બનાવટની મેગઝીન સહિતના મશીન કટ પિસ્તલ તેમજ 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા અને પોલીસે દેશી બનાવટની પિસ્તલ અને જીવતા કારતૂસ સાથે ઝડપાયેલા અજય જોશીને હથિયાર રાખવા માટેના લાયસન્સ કે પરવાનગીની માંગણી કરતા તેની પાસે કોઈ લાયસન્સ કે પરવાનો નહીં હોવાનું જણાવતા પોલીસે અજય ભુરાભાઈ જોશી રહે ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદની પૂછપરછ કરાતા તેણે આ દેશી બનાવટની પિસ્તલ કે કારતૂસ આજથી 4 વર્ષ પૂર્વે રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી 47,000માં ખરીદી હોવાની કબૂલાત કરી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાસે પોલીસે દેશી બનાવટી પિસ્તલ નંગ કિંમત 25,000 તથા જીવતા કારતૂસ નંગ 2 તથા એક્ટિવા મળીને કુલ ₹75,200નો મુદ્દા માલ કબજે કરી આરોપી વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી, જે અનુસંધાને LCBમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર HR બ્રહ્મભટ્ટ તથા બાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। ગઈ તારીખ 1/4/2025ના રોજ LCBમાં ફરજ બજાવતા બાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક ઈસમ પોતાના એક્ટિવા GJ23D Z 3168 લઈને પિસ્ટલ લઈને ઊભો છે, જે બાતમી હકીકત આધારે LCBના પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતા બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ। તેની પંચો રૂબરૂ અંગ ઝડતી કરતા તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા GJ23D Z 3168ની સર્ચ કરતા ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ 1 તથા 2 જીવતા કારતૂસ મળી આવેલા છે। આ કારતૂસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી ઉંમર 21 રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદ નાઓ વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતા આજથી 4 વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવેલ છે, જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે। કોઈ ગુનાહિત ઇતિહાસ છે? હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન અજય ઉર્ફે બાળા ભુરાભાઈ જોશીના વિરુદ્ધમાં પ્રાઇમા ફેસી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી। તેમ છતાં આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવનાર છે। ના, હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન પોતે જ પોતાના શોખ માટે પોતાની પાસે રાખતો હોવાની હકીકત જણાવેલ છે। સેલ માટે કે વેચાણ માટે કે